તો રાધે રાધે મિત્રો, હવે આપણે આગળ જોઈશું અહીંયા કને જે રસોડા વિભાગ છે ત્યાં આજે બીજો દિવસ છે કથાનો, શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા. તો રસોડાના બીજા દિવસે કેવી રસોડામાં રસોઈની તૈયારી થઈ રહી છે. તો અહીંયા રસોડાની અંદર આપણે આવી ગયા છીએ અને આ બાજુ બધા ચૂલાઓ ચાલુ છે અને અહીંયા મરચાંના ભજીયા બની રહ્યા છે, જોઈ શકો તમે. ભાઈઓ છે તો અહીંયા મરચાંના ભજીયા બનાવી રહ્યા છે અને આગળ પણ અહીંયા વ્યવસ્થા આપણે રસોડાની સંપૂર્ણ જાણકારી મેળવીશું. તો આજે જમવામાં અહીંયા કને સમોસા પણ પડ્યા છે અને સમોસા અહીંયા પણ મરચાંના ભજીયા તળી રહ્યા છે. ભજીયા ભાઈ, અહીંયા ભજીયા માટે મરચાં પણ કાપવામાં આવી રહ્યા છે ને ખૂબ સરસ વ્યવસ્થા. સાથે સાથે કાર્યકર્તાઓ ભાઈઓ પણ ચારે તરફ પોતપોતાનું કાર્ય સંભાળીને કાર્યક્રમ ચાલુ છે. અહીંયા ચક્કી છે, ચક્કીમાં બધું જે પીસવાનું જે દહીં છાશ ને તે પણ અહીંયા ચાલુ છે અને આગળ પણ આપણે જોઈશું કે હજી રાધે રાધે. અહીંયા કને શાકનો સ્ટોક પડ્યો છે ફૂલ, કારણ કે બપોરનો સમય છે, બસ હવે જમવાની તૈયારી છે. તો ફૂલ તૈયારી અહીંયા કને આ મોટો શાકનો ટોપ તમે જોઈ શકો છો. તો વાઘેલા નેચર વ્લોગ. હવે અહીંયા કને હજી આપણે આગળ જોઈશું. આ બાજુ દાળ છે, મોટા મોટા ટોપ, જેનમાં અહીંયા કને ભાત માટે પણ ગરમ પાણી તૈયાર છે, જેનમાં મોરી ભાત અહીંયા બનાવવામાં આવી છે. તો અહીંયા સ્ટોક તમે જોઈ શકો છો, બધું લાઈવ તૈયાર થઈ રહ્યું છે જમવાનું. આની અંદરથી મોરા ભાત તૈયાર કરીને મોટા વાસણમાં રાખેલ છે અને આ બાજુ આપણે જે ભંડાર છે, ભંડારમાં પણ ફૂલ સ્ટોક અહીંયા કને સબ્જી બધું બકાલો અહીંયા કને પડ્યો છે અને મિત્રો કાપી રહ્યા છે અહીંયા કાર્યકર્તા ભાઈઓ. ને અહીંયા આગળ આપણે જે રોટલી બને છે તે પણ વિભાગ આપણે રસોડામાં જોઈ લઈએ. આ વિભાગમાં અહીંયા રોટલી વણવાનું કામ ચાલુ છે. અહીંયા જે ભાઈઓ છે તે લોટ બનાવી અને રોટલી વણી રહ્યા છે. મોટી મોટી રોટલી અને મોટા મોટા તવા ઉપર અહીંયા શેકી રહ્યા છે. આ બાજુ નાના નાના ટ્રેક્ટર છે, તે ટ્રેક્ટર દ્વારા અહીંયા જે રસોઈ જે બધી છે તે અહીંયા ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવી છે. રસોડાના વિભાગથી લઈ અને ભોજનાલય છે ત્યાં લઈ જશે બધા, જોઈ શકો છો તમે. અહીંયાથી શાક, દાળ, ભાત બધી જે આઈટમ છે તે અહીંયાથી નાના ટ્રેક્ટરમાં નાખી અને આ બાજુ ભોજનાલયમાં લઈ જશે. બહુ સરસ કાર્યક્રમ અને સેવાભાવી અહીંયા યુવાનો બહુ મહેનત કરી રહ્યા છે. અને સામે આવેલ છે જ્યાં કને ભંડાર આવેલું છે, જેમાં ભંડાર બધો અહીંયા કને રાખેલ છે અને અહીંયા જે સમિતિના મેમ્બરો છે તે પણ અહીંયા બધા વડીલો બેઠા છે, જે બધું કાર્યક્રમ અહીંયા સંભાળી રહ્યા છે કાર્યાલયમાં. તો અહીંયા કને પણ આપણે જોઈ શકો છો લોટ વણી અને જે આઈટમો બનાવી રહ્યા છે. આજ પણ રસોડા વિભાગ જ છે, જેમાં ગેસ દ્વારા અહીંયા પકવામાં આવી રહ્યા છે. મિત્રો, આજે કથાનો બીજો દિવસ અને બીજા દિવસે આપણે જોઈએ કે અહીંયા ભીડ કેવી છે. તો ભાઈઓનો ભોજનાલયમાં જોઈ શકો તમે, આ ભાઈઓનો ભોજનાલય છે. બારે ફૂલ એવી લાઈન લાગી છે. અંદર પણ આખો મંડપ છે જે ભોજનાલયનો, તે પણ ફૂલે ફૂલ ભરાઈ ગયો છે. તો બીજા દિવસે આજે માણસો જે ભક્તો જે કથા માટે હજારોની સંખ્યામાં આપણને અહીંયા જોવા મળ્યા અને કાલ કરતાં પણ માણસો આજે વધારે છે. આ બધું જોઈ શકો તમે. આ મેન ડોમ છે જ્યાં આપણે કાઉન્ટર રાખેલ છે, જ્યાં જમવાનું જડે છે અને અહીંયા જે સંચાલન સમિતિ દ્વારા માણસોની ભીડ ન થાય તે માટે અહીંયા બાજુના વિભાગમાં પણ અહીંયા બેસાડવામાં આવ્યા છે. તો બહુ સારી વ્યવસ્થા છે, માણસો આરામથી બેસી અને મહાપ્રસાદ લઈ શકે તે માટે
વ્યવસ્થા કરવામાં આવી છે. જય માતાજી. તો આખી જે અહીં લાઈન છે તે અહીંયા ભક્તો અહીંયા આ બાજુથી બે જે ગ્રાઉન્ડ છે ભાઈઓ માટે, તો આખો ગ્રાઉન્ડ અહીંયા કને બે જે મેન ડોમ છે અહીંયા કને ને અહીંયા મંડપ રાખ્યો છે. તો બંને વિભાગ આપણે એકદમ ફૂલ છે અને શાંતિ વ્યવસ્થા અને જમવાનું આરામથી જમી શકે તે માટે દરેક વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. આ ભાઈઓની ભીડ તમે જોઈ શકો છો અહીંયા કને. તો આજે કથાનો બીજો દિવસ છે અને બીજા દિવસે આપણે બહુ ટ્રાફિક, હજી તો આપણે કથા પણ ચાલુ છે અને જમવાનું પણ ચાલુ થઈ ગયું છે અહીંયા મહાપ્રસાદ. હજી આ બાજુ આપણે બહેનોનો જે ભોજનાલય છે તે પણ આપણે ફૂલ જ છે. તો સારી વ્યવસ્થા અને બેસવા માટે પણ કાર્યકર્તાઓ બધે લાઈનથી અલગ અલગ જગ્યાએ અહીંયા બેસાડતા હોય છે, જેને કારણે કોઈને તકલીફ ન પડે ને આરામથી લાઈન કરીને બધાને સગવડ પ્રમાણે અહીંયા જમતા રહે. તો બહુ સુંદર વ્યવસ્થા. આ બાજુ પણ એક કાઉન્ટર છે અને સામે આ બાજુ લગભગ 8 કે 9 એવા કાઉન્ટર આવેલા છે, જેમાં અલગ અલગ જગ્યાએ જમવાનું મહાપ્રસાદ મળી રહે છે. અહીંયા જોઈ શકો તમે લાઈન કેટલી છે. આ બધા આખી લાઈનમાં કાઉન્ટર જ છે જમવાને, અને આ બાજુ છે તે માણસો અહીંયા બેસી અને જમી શકે તેની વ્યવસ્થા. અને પાછળના ભાગમાં અહીંયા કને છાશ કેન્દ્ર આવેલું છે, જ્યાં છાશ મળી રહી છે ઠંડી. તો અહીંયા કને જોઈ શકો તમે. કથામાં આવેલા ભક્તો અહીંયા કને મહાપ્રસાદ લઈ રહ્યા છે. રાધે રાધે. તો બહુ સરસ એવું આયોજન અને અહીંયાના સ્વયંસેવકો દ્વારા સરસ કામગીરી અને ટ્રાફિક ન થાય તે અનુલગી અહીંયા કને સુવિધા પૂરેપૂરી પાડવામાં આવી છે. એકદમ સ્વચ્છ અહીંયા કને જે નેટ છે તેમાં સાફ સફાઈ કરી અને અહીંયા જમવાની જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને થોડીક વાર, આ તો શરૂઆત છે, હમણાં જ અહીંયા જમવાનું આ ભોજનાલય શરૂ થયો છે, તો થોડીક વાર ટ્રાફિક હશે, પરંતુ એક રાઉન્ડ આવી જશે તેના બાદ પછી આપણે અહીંયા ઘણી જગ્યા સ્પેસ ખાલી થઈ જશે, તો પછી વાંધો નહીં આવે. તો હવે આસ્તે આસ્તે અહીંયા કને જગ્યા ખાલી થવા માંડી છે અને માણસો હજી બારે તો હજી ઘણા છે, કારણ કે હજી કથા આપણે ચાલુ છે. કથા પૂર્ણ થશે ત્યારે બધા માણસો છે તે અહીંયા જમવાના અહીંયા ભોજનાલયમાં આવી જશે. અને ભીડ તમે જોઈ શકો છો. હજી આ બાજુ આ આખો ડોમ છે તે અહીંયા ભોજનાલયનો, અને સાઈડમાં પણ અહીંયા કને જો થોડીક ભીડ થાય તો બાજુના વિભાગમાં બેસાડીને જમી શકે, ભોજન લઈ શકે ભક્તો. તે માટે પૂરેપૂરી વ્યવસ્થા અહીંયા કને કરવામાં આવી રહી છે. અને અહીંયા કને ભોજનાલયનો જે કાર્યાલય છે ત્યાં માહિતી આપતા હોય છે, જે પ્રમાણે અહીંયા વસ્તુ કોઈ જોઈએ તો તેને પ્રમાણે માઇકમાં અહીંયા બોલી અને માણસોને પણ સંબોધી શકે કે ભીડ ન થાય તે માટે આયોજન ખૂબ સરસ.